તારીખ 22 ઓગસ્ટના રોજ દાહોદ શહેરમાં કર્ણાવતી ખાતે હિન્દુ સમાજના એક નિર્દોષ બાળકની હત્યાની હૃદય વિદારક ઘટના સામે સમગ્ર સિંધી સમાજ તરફથી આજરોજ દાહોદ મામલતદાર કચેરી ખાતે મામલતદાર સાહેબશ્રીને પ્રાંત સાહેબશ્રીને આવેદનપત્ર આપી આવી ઘટના સામે કડક પગલાં લેવામાં આવે તેમજ આવી ઘટના દાહોદમાં ન થાય તથા કર્ણાવતીમાં જે ઘટના ઘટી છે તેના આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે। જો આનો ઉકેલ ન આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। સંવાદદાતા દિનેશભાઈ પરમાર, દાહોદ। 19/8/2025 રોજ કર્ણાવતી ખાતે ખોખરા વિસ્તારમાં આવેલ 7th ડે સ્કૂલમાં એક નાબાલિગ સગીર બાળકની વિકૃત માનસિકતાના ભોગરૂપે ભવિષ્યમાં ભારતમાં યુવાઓના યોગદાન માટે એક યુવા શક્તિ તૈયાર રહી હતી। એ યુવા શક્તિનો સૂર્ય આથમી દેવામાં આવ્યો છે। આ વિકૃત માનસિકતા લોકોના મનમાં ઘર કરી ગઈ છે। આજે નહીં રોકવામાં આવે તો કાલે મોટા પાયે થશે। આ શરૂઆત છે, જો શરૂઆતને નહીં આંકવામાં આવે તો આગળ જઈને મોટો સ્વરૂપ લેશે। મારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે શાળાઓમાં થતી બેદરકારી અને આવી માનસિકતા સાથે કોઈ પણ વિદ્યાર્થી જો ભણવા આવતું હોય તો સત્વરે એના પર કડક પગલાં લેવામાં આવે। આ નિર્મમ હત્યા જે કરવામાં આવી છે એમાં સમસ્ત હિન્દુ સમુદાય ક્યારેય ચૂપ નહીં રહે। આના પછી જો કડક પગલાં ન લેવામાં આવ્યા તો ઉગ્ર આંદોલનની પણ રજૂઆત રહેશે। આ એક બાળકની નહીં, ભાવિ ભવિષ્યનું મર્ડર છે। આ એક ભાવિ ભવિષ્ય ભારતના નિર્માણનું કત્ય છે। આને રોકવા માટે સત્વરે કડકથી કડક પગલાં લેવા જોઈએ। આ ભારત વર્ષની ભૂમિ છે, આ વિદ્યાર્થીઓની ભૂમિ છે। આ જગ્યાએ ક્યારે પણ આવી નિર્મમ કૃત્ય કરવામાં આવે એ નહીં ચલાવવામાં આવે। અને સરકારશ્રી સામે કડક રીતે કડક આના પગલાં લેવામાં આવે અને સત્વરે આવી શાળાઓ પર પ્રતિબંધ લાગુ પડે અને શાળાના મુખ્ય અધિકારીઓથી માંડીને ટ્રસ્ટી અને સરકારશ્રી આવી તમામ શાળાઓમાં વિઝિટ કરે, કારણ કે બીજા કોઈના દીવો આવી રીતે ન ઓલવાય। એક પ્રકાશ જે ભારત વર્ષને બી સારો પ્રકાશ આપી શકતો હતો એવો પ્રકાશ આથમી ગયો છે। એને ભાવભીની શ્રદ્ધાંજલિથી વિશેષ કંઈ નથી કરી શકતા। કાયદાની જોગવાઈથી આ વિકૃત માનસિકતા વારંવાર સામાજિક અસામાજિક તત્વોના સ્વરૂપે આ વિધર્મીઓ દ્વારા કરવામાં આવતા કૃત્ય અટકાવવામાં આવે, એના માટે કડક પગલાં લેવામાં આવે એવી અમારા સર્વ સમુદાયની માંગ છે। ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત। ખાતે એક વિકૃત માનસિકતાના કારણે એક ઘટના બની જે ખૂબ જ દુઃખદ હતી અમારી સમાજ માટે અને સનાતન ધર્મ માટે બી આ ખૂબ જ દુઃખદ ઘટના છે। આવી વિકૃત માનસિકતાના કારણે એક નાના છોકરાને રહેસી નાખવામાં આવ્યો અને એને જે રહેસી નાખ્યો છે એમના પર કડકથી કડક પગલાં લેવામાં આવે અને આવો બનાવ આના પછી ભવિષ્યમાં ના બને એવી અમારી કડક રીતે રજૂઆત છે। હેલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ। હું છું તમારો પ્રિય ખજૂરભાઈ। તમામ ગુજરાતીઓને કહીશ કે સરસ મજાનું ન્યૂઝ એવું કે દેવ મિરર ન્યૂઝને જોતા રહેજો। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા। આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દેવ મિરર ન્યૂઝ અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।